વિસાવદરમાં દિવસોમાં અનાજ ચોરીનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। જે રીતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનાજ માફિયાઓ સામે બાયો ચડાવી છે। આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તેમજ મામલતદાર કચેરીએ તેમણે રજૂઆત કરી હતી ને આ ઘટનામાં ત્વરિત અનાજ માફિયાઓની ધરપકડ કરવામાં આવે, તેમની સામે પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી હતી અને તેને જ લઈને વિસાવદરમાં હવે અન્ય નાગરિક પુરવઠા વિભાગનું તંત્ર દોડતું થયું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। અન્ન ચોરી મામલાને લઈને આખો જે મામલો સામે આવ્યો છે તેના કારણે હવે અધિકારીઓ સફાળા જાગ્યા છે ને આજે એક ગામમાં જે જગ્યાએ અનાજ ચોરીનો જથ્થો સંતાડવામાં આવ્યો છે ત્યાં અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। પહેલાં તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જોઈ લો। એટલે બાયણામ કાંઈ નથી પણ આપણે લીગલ તાળું તોડવું પડે ને। એ બેન એક હથોડી લઈ લ્યો ને, હથોડી કે કોઈ લઈ લ્યો। ये दिल भाई हथौड़ी लेता है इसका कोई लेता है हथौड़ी कोई लेता हो कौन मामला ચાલુ છે? હે ચાલુ છે? कौन से બધા પુરવઠાના અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર લખેલું ગાડીમાં જોવો એમને એન પાસ સાવી ન લઈ લેવા બાર પણ પોડ એ ભાગી ગયા બધાય। ભાગીને ક્યાં વયા જા એટલે સાહેબ આવ્યા ક્યાં વૈયા થાય? भैया तो रहा है भाई આમાં હું રહેવા દીધું છે આમાં તમે બાર ખોલો એસે તો બંધ થઈ ગયા કરી દેવાનું ચાલુ છે। क्यों लेवा कोई नहीं ભાઈ જ્ઞાન आवे आवे जी मोकली કઈ એને આપણે અડતા નહીં હો કોઈ અધિકારી સિવાય। આમાં પછી સિંગર આવશે તમારે થતા થાય। चाबी लेता जावे હા દાદા સો તો दो दादा દેવા દાદા સારી ખુરશીઓ અને બે ચાર ખુરશી જો અધિકારી છે બધું લક્ષ્ય पूरी क्यों है आया कोई ધર્મના કામમાં ઢેર ન હોય। બાપા તમે તો બેહો बाप अपना दुकानदार से હા બે હા હા તમે બેહો બાપા શાંતિથી। બાપા ને વિચારો ને હમણાં બીજો મને બોલાય કીધું કે તમે મારું બહુ રાખ્યું लेवा गया तो है कोला આવી જા ગયો એક મોન બાપા આયા કુર્સી લઈ ગયો બાપા પકડ્યો તાવ કે આયા આવી જાવ કુર્સી મોટા માથા થઈ ગયા છો। દુકાનદારના બાજુમાં ખોલી નહીં ને અરે એક બાર આ મૂકી પડતું ના ભડવા આવું તમે હું ખોટું કહી રહ્યો બાપા છે ને બાપા સાહેબ નિખાલસ. છે છે નિખાલસ. સદા કરવા વાળો ભાઈ પોતે બાપા કોઈ દી અહીંયા દેખાણાય નથી। હા હા જો કોઈ આવે આવે કોઈ લેવા એ આવે હા આવી ગયો હવે રાખશે
આવ્યો તો ખરો હો, જુવાન બીજે અઠવાડિયે લેતો આવ્યો એમ ખાલી. ચાલો, લાખ કરો. હું અહીં ઊભો છું, તમે ચિંતા કરો. લાખ કરો, હાલો. હવે વાંધો હું વિજય. હાલો, મોહન બતા. બધી લઈ લો. ઓલી ગાડીમાં આ દીકરા ઓલી બત્તી લઈ લો બેટા. હા, ધગલભાઈ, બોરો કાગળ લઈ પેલા. સોમવારે જાજો પેલા તમે અંદર મારું કહેવાય. તમારે કઈ કામ નથી. તો ખાલી અડધું બાથું ઘઉંનું પડ્યું. હેલો. કાઢીને પૈસા લેવાના. રાણી કણોર મામા સાહેબ બતાવું બોલી ગયો પોતે હાલવા જોઈએ પાછળ હાલવા દો. બાપા આમ નથી જવું. કાંટો કાંટો ઇતકે તો ત્યાં છે લઈને આવે છે. ઘઉં છે ને. આ ચોખ્ખા સાહેબ ઓલી સૂટ કે છે ઉતારો. બે મિનિટો પેલા ખાલી માલ આપણે ગણીએ જોઈ લઈએ. અંદાજે 20-25 કિલો. 25 કિલો. બરોબર. અડધા જેવો હે. અંદાજે 25 કિલો. અંદાજે લગભગ એમાં છેલ્લા આપણે ઉલ્લેખ કરી દેવું. કાંટો ન હોય અંદાજે 25 કિલો ચોખા. હા, અડધો ખટો છે. એટલા જ હશે અંદાજે. 25 કિલો ગણાય. 25 કિલો અંદાજે. ચાલો એ મૂકી દે. ભલે ને યાર આપણે જોવાઈ ગયું ને. કપડા હવે જે બસ માલ આવે બાપા બીજે ક્યાંય આ સિવાય કઈ માલ મોહનભાઈ ક્યાંય હોય તો કહી દો. દુકાનમાં જ અમારો માલ હોય. દુકાનમાં જ માલ હોય ને નહીં આ ગોડાઉન કે ક્યાંય મૂક્યું નથી. અને દીકરીની દુકાનનો માલ એટલો આપણે જે ગણ્યો. સરપંચ અહીંથી હે સરપંચ માલ અહીંથી કઈ ભરાણો હોય એવું કઈ 3 થી 4 દિવસ પેલા બાજુવાળાને કીધું હતું કે અહીંથી માલ રાતે મને કે 2 બોલેરો ભરતા હતા ભાઈ 2-4 દી પહેલા. બોલેરો ભરતા હતા. હા એ અંધારું છે. બોલેરો કરતા હતા ને એક રિક્ષા રાતે 4-3 વાગે આવી અને 4 વાગે ભરીને વહી ગઈ. રાત્રે 4-3 વાગે આવી. રાતે 3 વાગે આવી. અહીંના બાજુવાળાને એવું કહેવાનું છે. અત્યારે આપણે હાજર સ્ટોકમાં એટલો માલ છે બરોબર. લેપટોપ નો લઈ આવ્યો ને એટલે આપણે ઓનલાઈન જોઈ લઈએ. કારણ ફોટા તો પડ્યા તો લઈ આવ્યો બોલો નથી આવ્યો કાંઈ. કાંઈ વાંધો નહીં. શોખ તો આપણે ઓનલાઈન સ્ટોક અમે કાંઈ કીધું નહીં આવું એમ કાલે એને કહેતું ને ઉઠાય. કાંઈ વાંધો નહીં. ચલો આપણે આગળ અહીંયા પડી ગયા. હાલો બોલો બોલો દીકરો આવું મેં નાખી દે. ખુરશી લઈ લેતો ભાઈ ઓલી. આ કોણ